બટાકાનો એકદમ નવો અને એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે એક વાસણમાં લઈશું 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદો. એમાં મીઠું અને મોણ ઉમેરી સાધારણ નરમ એવો લોટ બાંધીશું. લોટને બરાબર મસળી થોડી વાર માટે રેસ્ટ આપીશું. હવે એક વાડકીમાં મેંદો અને તેલ ઉમેરી આ પ્રકારનો સાટો તૈયાર કરી એને અત્યારે સાઈડ પર રાખીશું. કઢાઈમાં થોડું તેલ મૂકી એમાં જીરું અને હિંગનો વઘાર કરીશું અને સુધારેલી ડુંગળી ઉમેરીશું. સાથે ઉમેરીશું ઝીણા સુધારેલા તીખા લીલા મરચાં. સૂકા મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચું ઉમેરી એમાં બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. હવે ઉમેરીશું મીઠું અને ઝીણી સુધારેલી કોથમીર. બરાબર મિક્સ કરી છેલ્લે લીંબુનો રસ ઉમેરીશું. હવે બાંધેલા લોટમાંથી નાના નાના 4 લુવા તૈયાર કરીશું અને ચારેયની રોટલીઓ વણી લઈશું. દરેક રોટલી ઉપર સાટો લગાવીશું અને એના ઉપર કોરો મેંદો છાંટી દઈશું. હવે એને ફરીથી વણી લેવાનું અને એના 4 ભાગ કરી લેવાના. કિનારીઓ ઉપર પાણી લગાવી દેવાનું અને વચ્ચે બટાકાનો માવો ભરી બરાબર દાબીને બંધ કરી દેવાનું. ગરમ તેલમાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું. એટલે ગરમા ગરમ સુપર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. આખી રેસીપી જોવી હોય તો ટાઇટલ પાસે આપેલી છે અને ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું. આવજો.